આપણે જે છે ચોથા પાઠમાં કાલે મનોવલણ જે છે એને ઘડતર કરતા પરિબળો જોયા, બરાબર. એમાં કુટુંબ વિશે માહિતી મેળવી. કુટુંબ જે છે સમાજનું નાનામાં નાનું અંગ છે અને એમાં જે છે દરેક વ્યક્તિઓ રહેતા હોય છે. એટલે વ્યક્તિ છે કુટુંબનું નાનામાં નાનું અંગ કહેવામાં આવે છે. અને જે પ્રમાણે કુટુંબના સભ્યોનું વર્તન હોય છે અથવા તો માતા પિતાનું બાળક સાથેનું વર્તન હોય છે એ પ્રમાણે બાળકના મનોવલણો વિકાસ પામે છે, જેની દિશા નિષેધક કે વિધાયક હોય છે, બરાબર. જે એટમોસ્ફિયર મળે છે કુટુંબમાંથી એ પ્રમાણે જે છે બાળકના મનોવલણની દિશા નક્કી થાય છે. એટલે મનોવલણ જે છે વર્તનની દિશા આપનારું પરિબળ કહી શકાય. અને કુટુંબ દ્વારા જે છે વિવિધ પ્રકારના મનોવલણ ઘડતર પામે છે. હવે બીજું જોઈએ આપણે મનોવલણ પરિવર્તનમાં અસર કરનાર પરિબળ તરીકે સંપાદનની રીતોમાં સામાજિકરણ, બરાબર. તો સામાજિકરણ એટલે શું? સામાજિકરણ એટલે આપણા જે કઈ રીત રિવાજો હોય, આપણી જે કઈ સંસ્કૃતિ હોય, આપણી જે કઈ ધાર્મિક પરંપરા હોય, બરાબર, રહેણી કહેણી હોય, વિચારસરણી હોય, આ બધું જે છે આત્મસાત કરવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે? સામાજિકરણ કહેવામાં આવે. આત્મસાત કરવું એટલે એને અપનાવવું અને આપણા વર્તનમાં પ્રગટ કરવું એને શું કહેવામાં આવે? સામાજિકરણ કહેવામાં આવે છે. આપણું માનવી જે છે સામાજિક પ્રાણી હોવાથી દરેક રીત રિવાજો અને દરેક જે છે દરેકની વિચારસરણી અને રહેણી કહેણીને અપનાવતા હોય છે અને આત્મસાત કરતા હોય છે. જે સંસ્કૃતિમાં તે ઉછેર પામતા હોય છે, જે ધર્મમાં, જે પર્યાવરણમાં ઉછેર પામતા હોય છે, ત્યાંનું વાતાવરણ અથવા તો તેના આજુબાજુના લોકોના વર્તનને સંપૂર્ણપણે સ્વીકારી અને એ પ્રમાણેનું સ્વીકૃત વર્તન કરતા હોય એવું જોવા મળે છે. જન્મથી મૃત્યુ સુધી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા માનવીનું સામાજિક ઘડતર થાય છે. જન્મથી મૃત્યુ સુધી જે છે સામાજિકરણની પ્રક્રિયા સતત ચાલુ રહે છે, બરાબર. કેમ કે વિચારસરણીમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ હોવાથી નવા સંસાધનો જે છે આપણી સમક્ષ ઉત્પન્ન થાય છે, બરાબર. એના કારણે વિચારસરણીમાં પરિવર્તન આવે છે અને એ નવી વિચારસરણી લોકો અપનાવતા થાય છે, બરાબર. એટલે જન્મથી મૃત્યુ સુધી શું થાય? સામાજિકરણની પ્રક્રિયા શરૂ જ રહેશે. માનવી જે તે વધારે સામાજિક પ્રાણી બનતું જાય છે, બરાબર. સામાજિકરણ એ આજીવન ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે અને સામાજિકરણ જે છે આજીવન ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે એવું કહી શકાય. સામાજિકરણથી જે છે આપણે જુદા ધર્મ અથવા આપણી ધર્મના તો જ્ઞાતિના અથવા તો રિવાજોથી આપણે શું કરતા હોય એને આત્મસાત કરતા હોય, એના વિશે શીખતા જ હોય, પણ સાથે સાથે આપણે શું કરતા હોય અન્ય આપણે જેમ કુટુંબમાંથી શાળામાં જતા હોય, બરાબર. તો શાળામાં જતી વખતે બીજા ધર્મના લોકો બાળકો હોય એની સાથે સંપર્કમાં આવતા હોય તો નાના જે છે નવા રીત રિવાજો આપણે આત્મસાત કરતા હોય, શીખતા હોય, એના વિશે માહિતી મેળવતા હોય, બરાબર. પછી જે વ્યવસાય અર્થે બીજે કંઈક જતા હોય તો ત્યાં પણ નવી સંસ્કૃતિના સંપર્કમાં આવતા હોય. એવી રીતે જે છે જન્મથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે, બરાબર. એટલે કંઈક ને કંઈક નવું આપણને શીખવા મળે છે. એટલે સામાજિકરણ છે એક શિક્ષણની પ્રક્રિયા પણ કહી શકાય છે. દરેક સમાજનું સામાજિક માળખું અલગ હોવાથી એક જ સમાજમાં પણ જુદી વ્યક્તિનું સામાજિકરણ અલગ થાય છે. દરેક સમાજનું જે છે સામાજિક માળખું અલગ હોય, બરાબર. જે તેની વિચારસરણી, રહેણી કહેણી, ધાર્મિક રીત રિવાજો આ બધું અલગ હોય. એટલે સામાજિકરણ પણ કેવું થાય? અલગ થાય. દરેક આપણે એક જ સામાજિક માળખામાં રહીએ છીએ ને બધા વ્યક્તિઓ, બરાબર. કે આપણે હિન્દુ ધર્મ પાળીએ છીએ, બરાબર. અથવા તો જે તે ધર્મના લોકો હોય એક સામાજિક માળખામાં રહેતા પણ તોય દરેકનું સામાજિકરણ અલગ થાય. કેમ કે દરેકને જેમ જ્ઞાતિ વાઇઝ જેમ અલગ થતું જાય એમ દરેકના રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી આ બધું જ બદલાતું હોય, બરાબર. એટલે એક સામાજિક માળખામાં રહેવા છતાં પણ દરેકનું સામાજિકરણ કેવું થતું હોય? અલગ થતું હોય એવું જોવા મળે છે. વિવિધ સમાજો વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયાને કારણે સામાજિકરણની પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન આવે છે. જો વિવિધ જ્ઞાતિઓ હોય, બરાબર, એના વચ્ચે છે સમાજો હોય, સમાજો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય છે, બરાબર. કંઈક ને કંઈક જે છે લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને એના કારણે જે છે દરેક લોકો જે તે સમાજના સારા પાસાને અપનાવે છે અથવા તો એનું મૂલ્યાંકન કરે છે અને એવા સ્વીકૃત પાસાને વર્તનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. એટલે કંઈક ને કંઈક જે છે એવી આંતરક્રિયાથી શું થતું હોય છે કે સામાજિકરણની પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન આવતું હોય છે. વિવિધ જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, જીવનશૈલી અલગ સમાજોમાં અલગ જોવા મળે છે. તે પ્રમાણે બાળકનું સામાજિકરણ થાય છે. અને જે વિવિધ જ્ઞાતિ હોય, બરાબર, ધર્મ હોય, અલગ ધર્મ હોય, જેમ કે શીખ, ઈસાઈ
ઈસાઈ, પારસી, પછી હિન્દુ, મુસ્લિમ, બરાબર આવા જે છે વિવિધ ધર્મ જે છે જૈન, બૌદ્ધ, બરાબર આ બધા વિવિધ ધર્મો દર્શાવવામાં આવેલા છે. તો એ ધર્મો હોય એની દરેકની અલગ અલગ જ્ઞાતિ હોય એટલે જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ કેવા રીત રિવાજો પણ જોવા મળતા હોય અને અલગ મૂલ્યો પણ પ્રવર્તતા હોય એવું જોવા મળે છે. અને દરેકની જે છે જીવનશૈલી એટલે એની જીવવાની જે રીત હોય, બરાબર એની કેવું હોય એ પણ જે છે અલગ અલગ જોવા મળતી હોય છે. અને તે પ્રમાણે બાળકનું સામાજિકરણ થાય છે. બાળક જે છે જ્યાં સુધી કુટુંબમાં હોય ત્યાં સુધી પોતાની જ્ઞાતિ, ધર્મ, બધાના રીત રિવાજો શીખે છે. પરંતુ બાળક જેવું શાળામાં જતું થાય, બરાબર ત્યારે ત્યાંથી ઘણા બધા લોકોના સંપર્કમાં આવે છે, શિક્ષકોના સંપર્કમાં આવે છે, પછી એના જે મિત્રો હોય, બરાબર એના સંપર્કમાં આવે છે. એટલે એ જુદી જુદી જ્ઞાતિના મૂલ્યો છે આત્મસાત કરવાનું શીખે છે. અને સાથે સાથે તે શાળાનો જે અભ્યાસક્રમ હોય, બરાબર એના સંપર્કમાં આવે તો ત્યાં એમાં પણ જે છે એ સર્વધર્મ સંભાવનાની જે વ્યાખ્યા શીખવવામાં આવે છે, બરાબર. તો એમ જે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા અને એકતા જોવા મળે છે. તો એના જે એવા જે મૂલ્યો હોય, બરાબર જે આદર્શ મૂલ્યો કહી શકાય એના પણ સંપર્કમાં આવે છે. અને એના કારણે બાળકનું સામાજિકરણ અલગ અલગ થતું, દરેક બાળકનું સામાજિકરણ અલગ અલગ થતું જોવા મળે છે. અથવા તો બાળકમાં છે સામાજિકરણની પ્રક્રિયા પણ વધારે વિકાસ પામે છે એવું કહી શકાય છે. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય આ બધા સામાજિકરણને અસર કરનારા પરિબળો છે. બાળકનું સામાજિકરણ થાય તો સૌથી પહેલા ક્યાં થાય? કુટુંબમાં થાય, બરાબર. બાળક જે છે 5 વર્ષ સુધી કોના સંપર્કમાં રહે? સતત એની માતાના અને કુટુંબના સંપર્કમાં રહેતું હોય ને એટલા માટે જે છે એ કુટુંબ પછી શાળા, બરાબર. પછી ક્યાં જતું થાય? શાળાએ જતું થાય. શાળા પછી છે એનો શાળાનો કાર્યક્રમ પૂરો થઈ જાય, બરાબર. એટલે ભણતર પૂરું થાય એટલે કંઈક ને કંઈક વ્યવસાયમાં જોડાય એટલે વિવિધ ધર્મોના સંપર્કમાં આવે, પછી કોઈ પણ સંસ્કૃતિના સંપર્કમાં આવે, બરાબર. અહીંથી કોઈ પણ બાળક જે છે એ ભણી અને વિદેશ ગયું હોય તો ત્યાંની પંચાયતની સંસ્કૃતિના સંપર્કમાં આવે કે ન આવે, બરાબર. વ્યવસાય અર્થે તો આવી રીતે જે છે એ સંસ્કૃતિ અને સાહિત્ય, બરાબર. તો જ્યાં સાહિત્ય આપણે જે છે સાહિત્યનો વારસો આપણી પાસે અમૂલ્ય છે, બરાબર. એટલે શાળા દરમિયાન અથવા તો ત્યાર પછી પણ સતત ને સતત આપણે કંઈક ને કંઈક સાહિત્યના સંપર્કમાં રહેતા હોય એવું જોવા મળતું હોય છે, બરાબર. સાહિત્ય આ બધાના કારણે આ બધા સામાજિકરણને અસર કરનારા પરિબળો છે. અને આ બધાના કારણે જે છે આપણે જે દરેક જ્ઞાતિ, ધર્મ અને દરેકના જે છે રીત રિવાજો, મૂલ્યો, એની જે છે જીવનશૈલી આત્મસાત કરવાની પ્રક્રિયા જોવા મળે છે. એટલે આ બધું સામાજિકરણને અસર પહોંચાડે છે એવું કહી શકાય છે. ધાર્મિક રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકમાં ધર્મ કે રૂઢિ રિવાજો પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. તો આમાં ઉદાહરણ આપ્યું કે ધાર્મિક જે રૂઢિચુસ્ત કુટુંબ હોય, બરાબર, કે ધાર્મિક પરંપરા પ્રમાણે એની જે છે જીવનશૈલી ડેઈલીની ગોઠવાઈ ગયેલી હોય, બરાબર. તો આવા લોકોમાં છે ધર્મ પ્રત્યે કેવા વલણો જોવા મળે? વિધાયક વલણો જોવા મળે. ધર્મને લગતા કોઈ પણ વલણો હોય, બરાબર, તો એના તરફી તે વર્તન કરતો હોય અથવા તો એના પ્રત્યે વિધાયક કોઈ પણ પ્રતિક્રિયા આપતો હોય એવું જોવા મળે છે. એની કમ્પેરિઝનમાં તમે જુઓ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા લોકો હોય, બરાબર, જે કે ધર્મના સંપર્કમાં ન આવ્યા હોય, બરાબર, તો એને કહેવામાં આવે કંઈ પણ ધર્મ વિશે કહેવામાં આવે તો એ લોકો એના તરફી વલણ કદાચ ન પણ હોય એવું પણ બની શકે કે ન બની શકે, કેમ કે એને જે છે એનું સામાજિકરણ પ્રકારે થયેલું નથી. ભાષા, પ્રાંત અને ભૌગોલિક વિસ્તાર મુજબ ખાવા પીવાની ટેવો પણ સામાજિકરણનો ભાગ બને છે. ભાષા હોય, બરાબર. ભાષા એટલે કે આપણે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંની જે ભાષા હોય એના પ્રત્યે આપણું વલણ કેવું જોવા મળે? વિધાયક જોવા મળે. આપણે દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો સૌરાષ્ટ્રની જે કાઠિયાવાડી ભાષા છે, બરાબર, તો એના પ્રત્યે આપણું વિધાયક વલણ જોવા મળે. એના કમ્પેરિઝનમાં અંગ્રેજી ભાષા પ્રત્યે લગભગ બધાનું છે કંઈક ને કંઈક નિષેધાત્મક વલણ જોવા મળતું હોય એવું જોવા મળતું હોય કે ગુજરાતી હોય તો આપણે છે ગમે ત્યાં વિદેશમાં ને ગયા હોય અથવા તો અંગ્રેજી સંપૂર્ણપણે બોલતા હોય, હિન્દી બોલતા હોય, બરાબર, એવા એરિયામાં ગયા હોય તો ન્યાય કે આપણું વલણ છે ત્યાં તો આપણે ગુજરાતી બોલવાવાળું મળી જાય તો આપણને ભાષા પ્રત્યે લગાવ થાય કે ન થાય? એના કારણે એ લોકો પ્રત્યે આપણને વિધાયક વલણ જોવા મળે કે ન જોવા? કેમ કે આપણું સામાજિકરણ એ પ્રકારે થયેલું, આપણે આત્મસાત કરેલી છે, બરાબર, ગુજરાતી ભાષાને. એટલા માટે ભાષા, પ્રાંત, બરાબર. પ્રાંત એટલે જુદા જુદા એરિયા મુજબ, બરાબર. આપણે છે આપણે એરિયા આપણે ભાવનગર હોય, આપણે ભાવનગરમાં રહેતા હોય, બરાબર, તો ભાવનગર પ્રત્યે આપણને કેટલો લગાવ હોય, વિધાયક જે છે મનોવલણ. આપણે એના કમ્પેરિઝનમાં આપણે અમદાવાદ છે, પછી બરોડા છે, બરાબર, આવા સિટીમાં જતા હોય તો ત્યાંના લોકોની સંસ્કૃતિને જોઈને આપણે ક્યાંક તો એવું થાય કે ભાવનગરની સંસ્કૃતિ જે છે એ સારી છે, બરાબર, તો એના પ્રત્યેનો આપણો લગાવ હોય, કેમ કે આ પ્રાંતમાં આપણો ઉછેર થયેલો હોય, બરાબર. તો આ શું દર્શાવે? એક પ્રકારનું તરફી વલણ દર્શાવે, બરાબર, વિધાયક વલણ દર્શાવતું હોય છે. પછી ભૌગોલિક વિસ્તાર મુજબ ખાવા પીવાની ટેવો પણ સામાજિકરણને
સામાજિકરણનો ભાગ બને છે. ભૌગોલિક વિસ્તાર એટલે આપણે જેવા ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય એ ઉપરાંત ખાવા પીવાની ટેવો જે છે એનો એ રીતે પણ આપણે જો ગુજરાતીઓ હોય તો રોજે ખાવામાં દાળ ભાત શાક ને રોટલી, બરાબર. તો એવી રીતે જુઓ જુદા જુદા પંજાબમાં દૂધ દહીં ને પનીર, દક્ષિણ ભારતમાં નાળિયેર અને ચોખાનો સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં થાય છે, બરાબર. તો તેમના બાળકોમાં જે તે ખોરાક પ્રત્યેના વલણો વિકસાવે છે. તો આ જે છે એ શું કરે કે એના બાળકોમાં જે તે વિસ્તારમાં જે તે બાળક ઉછેર પામતું હોય, બરાબર, તો એના પ્રત્યેના એના વલણો વિકસાવે છે. દાખલા તરીકે આપણે રોજિંદા ખોરાકમાં આપણે રોજિંદા જીવનમાં જે છે ખાવા પીવામાં દાળ ભાત શાક ને રોટલી ખાતા તો પછી આપણે જે છે વેજીટેરિયન હોય, બરાબર, તો આપણને નોન વેજીટેરિયન પ્રત્યે કેવો વલણ જોવા મળે? નિષેધાત્મક વલણ જોવા મળે. સ્વાભાવિક છે, કેમ કે આપણું સામાજિકરણ આ પ્રકારે થઈ રહ્યું છે, બરાબર. એની કમ્પેરિઝનમાં જુઓ તો મહારાષ્ટ્રમાં એમ કોઈ બાળક ઉછેર પામ્યું હોય તો એને જે છે એટલું બધું નોન વેજીટેરિયન પ્રત્યે સુખની ભાવના ન દર્શાવી. કેમ કે એને જે સામાજિકરણનો એનો જે વિકાસ થતો હતો, બરાબર. સામાજિકરણનો જે ભલે એ પ્યોર વેજીટેરિયન હોય તો એ નોન વેજીટેરિયન પ્રત્યે છે એ એવી ભાવના ન દર્શાવે, નિષેધાત્મક વલણ ન દર્શાવે, કેમ કે કંઈક ને કંઈક એવા સંપર્કમાં એ રહેલું છે, બરાબર. તો આ જે છે આપણે સામાજિકરણ પણ અસર કરતું જોવા મળે છે. તેમના જે બાળકોમાં જે ખોરાક પ્રત્યેના વલણ વિકસાવે છે. વડીલોને માન આપવું, મહેમાનોની આગતા સ્વાગતા કરવી, પહેરવેશ જેવી બાબતો પણ સામાજિકરણ ઉપર આધારિત છે. જો વડીલોને માન આપવું આ એક સામાજિકરણની પ્રક્રિયા છે, બરાબર. સમાજમાંથી શીખવામાં આવે કે આપણા ઘરમાં એવો રિવાજ હોય કે વડીલોને માન આપવું, બરાબર, મહેમાનોને આગતા સ્વાગતા કરવી. તો આપણે જે રીત રિવાજ પ્રમાણે કરતા હોય પેઢી દર પેઢી એવી જ રીતે કરતા આવતા હોય કે નહીં, બરાબર. તો આપણે જે છે એવું હોય કે આપણે ઘરે કોઈ પણ મહેમાન આવ્યો હોય તો ભૂખ્યું ન જવું પડે. આપણા ઘરની એક પરંપરા છે, બરાબર. તો હવે પછી આપણે રીતે આત્મસાત કરીને આપણી પછી પેઢીના જે બાળકો છે, બરાબર, એ પણ એ જોઈને શીખવાના છે કે નથી શીખવાના, બરાબર. તો આ સામાજિકરણની પ્રક્રિયા જે છે એ એકદમ ચાલતી આવતી હોય. જીવનથી જે છે મૃત્યુ પર્યંત એક પ્રકારના જે છે આપણે સંસ્કારોમાં શું થતું હોય પરિવર્તન થતું હોય, વિધાયક બાબતો, બરાબર, અને નિષેધક બાબતો જે છે એ પતન તરફ દોરી જતી હોય એવું પણ જોવા મળે છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રત્યક્ષ અનુભવ. પ્રત્યક્ષ અનુભવ એટલે શું કે આપણને જેનો જે અનુભવ થાય, બરાબર, આપણી સમક્ષ આપણે એવા વલણો જે છે આપણે જોતા હોય, આપણા વલણો બંધાતા હોય એવું જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિનો જે છે સમાજમાં એની સામે નિષેધક હોય પણ આપણને એનો જે છે અનુભવ વિધાયક રીતે થઈ ગયો હોય તો એ વ્યક્તિ આપણા માટે કેવું પર્સન બની જાય? વિધાયક પર્સન બની જાય તો બની જાય. એના માટે આપણને માનની લાગણી જરૂરી. તો આમાં આપણે જોઈએ અનુભવ એક ઉત્તમ શિક્ષક છે, બરાબર. અનુભવ છે એ ઉત્તમ શિક્ષક છે. જેટલું તમને અનુભવથી શીખવા મળે એટલું કોઈ પણ શાળાના ક્લાસરૂમમાં કે ક્યાંય પણ જીવનમાં તમને શીખવા મળતું ન હોય. જેટલું તમે અનુભવથી શીખતા હોય, બરાબર, જે તમારા હોય કે બીજા કોઈના હોય, પરંતુ તમારે જે છે અનુભવ સતત જે છે સક્રિય રહીને અનુભવ કરતા રહેવું જોઈએ. અનુભવથી શીખવા મળે. દાખલા તરીકે તમારે 10માં મહેનત કરવા છતાંય તે છે અમુક ધાર્યા કરતા ઓછા ટકા આવ્યા હોય, બરાબર, તો તમને અનુભવ થઈ ગયો કે તમારા પેપર બાકી રહી ગયા. સતત મહેનત હતી તમારી તો એ તમારા પેપર લખવાના શું રહી ગયા હતા? બાકી રહી ગયા હતા, બરાબર. તો એ છે પેપર અધૂરા પેપરનો એક અનુભવ થઈ ગયો તમારો કે ગમે એટલી મહેનત કરી હોવા છતાં જો પેપર પરીક્ષામાં બાકી રહી જાય તો માર્ક્સ છે એ પૂરતા મળતા નથી, બરાબર. તો હવે જ્યારે બોર્ડની પરીક્ષા 12માં આવે ત્યારે તમે સૌથી પહેલા તો સંપૂર્ણ તૈયારી કરો કે તમારું જે શેડ્યુલ હોય એ પ્રમાણે, બરાબર. સાથે સાથે તમે પહેલેથી તે બાબતનું ધ્યાન રાખો ટેસ્ટ પેપરમાં બધે કે મારું પેપર ક્યાંય ને ક્યાંય બાકી ન રહી જાય, બરાબર. અને આ અનુભવ તમે ક્યાં કામે લગાડો? બોર્ડમાં કામે લગાડો કે જેના કારણે ફરી વખત તમારે સારા માર્ક્સ મળી શકે, બરાબર. એટલે અનુભવ જે છે એ ઉત્તમ શિક્ષક છે. નકર તમારે સારી મહેનત કરવા છતાંય ઓછા માર્ક આવ્યા અનુભવ ન હોય પેપર બાકી રહી ગયા તો તમે કઈ શીખ્યા જ ન હોય એવું કહી શકાય કે ન કહી શકાય, બરાબર. અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિવિધ અનુભવમાંથી ઘણું બધું શીખે છે. દરેક વ્યક્તિના અનુભવ વિશિષ્ટ હોય છે અને દરેક વ્યક્તિ છે જીવનના અનુભવમાંથી ઘણું બધું શીખતો હોય છે અને પોતાના વર્તનને દિશા આપતો હોય છે. અને અનુભવ જે છે એ દરેક વ્યક્તિના અનુભવ વિશિષ્ટ હોય છે. દરેક વ્યક્તિના અનુભવ કે વિશિષ્ટ એટલે કે અલગ હોય છે. કેમ કે હું મારી રીતે મારા અનુભવનું મૂલ્યાંકન અલગ કરતી હોય, બરાબર, તો તમે તમારી રીતે તમારા અનુભવનું મૂલ્યાંકન અલગ કરતા હોય, બરાબર. એવી રીતે છે વ્યક્તિગત ભિન્નતા હોવાથી દરેકના અનુભવ પણ કેવા જોવા મળે છે? વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે અને તેનું પ્રત્યક્ષીકરણ પણ વ્યક્તિગત હોય છે. માટે દરેક વ્યક્તિની પ્રતિક્રિયામાં પણ વિવિધતા ધરાવતી હોય છે. એટલે એનો જે અનુભવ વિશિષ્ટ હોય એટલે એની પ્રતિક્રિયા પણ કેવી હોય?
અલગ અલગ હોય, બરાબર. અને પ્રત્યક્ષીકરણ એટલે એની જોવાની, મૂલ્યાંકન કરવાની દ્રષ્ટિ પણ કેવી હોય, વ્યક્તિગત હોય. એટલા માટે એ પ્રતિક્રિયા પણ પોતાના અનુભવને આધારે આપતો હોય એવું જોવા મળતું હોય છે. અને વિશિષ્ટ હોય છે. પૂર્વ અનુભવ, શિક્ષણ અને સમજ મુજબ તેઓ અનુભવનું મૂલ્યાંકન કરતા હોય છે. એના જે છે ઈ પૂર્વ અનુભવ હોય, બરાબર. પહેલાના જે અનુભવો હોય ઈ ઉપરાંત શિક્ષણ હોય, એને જે મેળવેલું શિક્ષણ હોય એનાથી એના જે મૂલ્યો ઘડતર થયા હોય ઈ, આ ઉપરાંત જે છે ઈ એની સમજણ, બરાબર. શિક્ષણ મેળવે એટલે સમજણનો વિકાસ છે એ આપમેળે થતો હોય એવું જોવા મળે છે. એટલે સમજણ એની પરિપક્વતાનું જે લેવલ હોય, બરાબર, એ પ્રમાણે જે છે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા હોય, અનુભવનું મૂલ્યાંકન કરતા હોય, એનું પ્રત્યક્ષીકરણ કરી અને એ જે છે વ્યક્તિગત બાબતમાં તફાવત જોવા મળતો હોય એવું બને છે. અનુભવોનું મૂલ્યાંકન કરતા હોય છે. શાળામાં શિસ્તના ખૂબ આગ્રહી અને કડક શિક્ષકની છાપ ધરાવતા શિક્ષકે કોઈ વિદ્યાર્થીની વ્યક્તિગત કિસ્સામાં કાળજી લઈ મદદ કરી હોય, સહાય કરી હોય તો તે વિદ્યાર્થીના મનમાં આ શિક્ષક પ્રત્યેનું વલણ અન્ય વિદ્યાર્થીઓના વલણ કરતા વધુ વિધાયક વલણ બને છે. આમાં એક ઉદાહરણ આપ્યું છે. જો શિક્ષક એક કોઈ પણ શાળામાં શિક્ષક હોય છે, બરાબર, શિસ્તના ખૂબ આગ્રહી હોય અને છાપ છે એ કડક શિક્ષક તરીકે એની પડી ગઈ હોય, બરાબર, તો બધા વિદ્યાર્થીઓમાં જે છે એ પ્રકારનો ડર જોવા મળતો હોય કે આ જે છે શિક્ષક થોડી કડક છાપ છે એ ધરાવે છે, બરાબર. એટલે કે એના ક્લાસમાંથી ઓછો દેખાડો કરવો અથવા તો મજાક મસ્તી બંધ કરવી, આવું બધું જોવા મળતું હોય. પરંતુ જો આ શિક્ષક છે એની કડક છાપ હોય, પરંતુ કંઈ પણ એવી ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ હોય, બરાબર, તો એણે જે છે એવા કિસ્સામાં બાળકોની વિશેષ છે અથવા આખા ક્લાસમાંથી અથવા તો અમુક બાળકોની છે વિશેષ કાળજી લીધી હોય. પ્રવાસ દરમિયાન જે છે અકસ્માત થયો હોય તો ત્યારે એને બાળકોની વિશેષ કાળજી લીધી, તો જે છે ઈ બધા વિદ્યાર્થીઓની મનમાં કેવી છાપ હોય શિક્ષક વિશેની, કડક છે એવી, બરાબર. પરંતુ બીજા બાળક જેની કાળજી લીધી છે, બરાબર, તો એના પ્રત્યે કેવું વલણ હોય, વિધાયક વલણ જોવા મળે ને શિક્ષક પ્રત્યે બાળકનું. એટલે કે એમાં જે છે દરેક ને બાળકને કેવો અનુભવ થયો હોય, શિક્ષકનો વિધાયક અનુભવ થયો હતો, બરાબર. એટલે આપણને જેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે એવું જે તે વ્યક્તિ વિશે આપણું જે વલણ વિકસે છે, બરાબર. આપણા ગામમાં જે છે કોઈ ડોન તરીકે ઓળખાતા વ્યક્તિ હોય, બરાબર, તો આપણે જ્યારે પૈસાની કેવી જરૂર પડી હોય, બરાબર, તો આપણને મદદ કરી હોય, તો ભલે ગામમાં એની છાપ રઘુ કે ડોન તરીકેની હોય, પરંતુ આપણે હેલ્પફુલ થયો એટલે આપણું વલણ છે વિધાયક મિત્ર તરીકેનું વિકાસ પામતો હોય છે કે નથી પામતું હોતું, બરાબર. તો આ જે છે દરેક વ્યક્તિને જેવો અનુભવ થાય છે સામેવાળી વ્યક્તિનો, બરાબર, એ પ્રકારે એના મનોવલણ જે છે વિકાસ પામે છે અથવા બંધાય છે એવું કહી શકાય છે. હવે જોઈએ નેક્સ્ટ સમૂહ સંચાર માધ્યમોની અસર, બરાબર. સમૂહ સંચાર માધ્યમોની અસર, તો એમાં જે છે પહેલાના જમાનામાંથી સંદેશાની આપ-લે કરવાનું જે છે માધ્યમ હતું એ કોઈ પણ પક્ષી કે પ્રાણીઓ હતા, બરાબર, કે કોઈ પણ ઘોડે સવાર હોય એ પોતે સંદેશો લઈ જાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, અથવા તો જ્યાં સંદેશાની આપ-લે કરવી હોય, બરાબર. અને શાંતિદૂત તરીકે કબૂતર પ્રખ્યાત છે. આપણે જૂના મૂવીમાં ને એમ બધે જોતા હોય કે આ જે છે એ સંદેશાની આપ-લે કરવા માટેનું એક સાધન હતું. ત્યારબાદ છે એ શું થયું કે ધીમે ધીમે જે છે એ ટેલિફોન વિકાસ પામ્યા, બરાબર. અને એમાંથી જે છે ઔદ્યોગિક ક્રાંતિ ને લીધે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવ્યો અને એના કારણે જે છે મોબાઈલ ફોનની અત્યારે જે છે સુવિધા જોવા મળે છે અને ઝડપથી આપણે સંદેશાઓ એકબીજા સુધી સેકન્ડોમાં પહોંચાડી શકીએ છીએ, બરાબર. એવું પણ કહી શકાય. વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર, ગૂગલ, આ બધા જે છે આધુનિક જે ઉપકરણો હોય, બરાબર, સમૂહ સંચાર માધ્યમો છે કે સમૂહમાં ઝડપથી સંદેશો ફેલાવી શકીએ છીએ, બરાબર. તો દાખલા તરીકે આપણને અત્યારે લાઈવ દેખાડવા મળે છે કોઈ પણ સંદેશો જોવો હોય, આપણે અત્યારે કોરોના મહામારીમાં જોવો તો આપણા વડાપ્રધાન જે છે કેટલી વખત આપણને લાઈવ જોવા મળ્યા હતા કે નહોતા જોવા મળ્યા. તો આ શું છે, એક સમૂહ સંચાર માધ્યમની અસર જ છે. તો એના કારણે જે છે આપણે વલણોમાં પરિવર્તન જોવા મળે છે એવું કહેવામાં આવે. જોઈએ તો 20મી સદીએ વિજ્ઞાનનો યુગ હતો અને 21મી સદીએ ટેકનોલોજીનો યુગ છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપક બની ગઈ છે. આ બંનેના સુભગ સમન્વયથી માહિતી આદાન પ્રદાન અને વિચાર વિનિમયની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ છે. આજે છે 20મી સદી શેનો યુગ હતો, વિજ્ઞાનનો યુગ હતો, બરાબર. અને 21મી સદી છે એ ટેકનોલોજીનો યુગ છે, બરાબર. એટલે બેના આદાન પ્રદાન જે છે બેનો સુભગ સમન્વય થયો અને એના કારણે માહિતીની જે આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા હતી, બરાબર, એટલે આપવું અને મેળવવું, બરાબર. જે કંઈ અપડેટ હોય આપણને ફટાફટ મળી જાય છે કે નથી મળી જતા ફોનમાં, તો આપવું અને મેળવવું એવી જ રીતે આપણી પાસે કંઈ પણ માહિતી આવી હોય તો આપણે ફટાફટ મિત્રોને શેર કરી દઈએ છીએ, બરાબર. તો આ જે છે માહિતીનો આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા કેવી બની ગઈ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી એકદમ સરળ અને ઈઝી બની ગઈ છે, બરાબર.
અને જેની સમગ્ર અસર સમગ્ર વિશ્વના માનવ જીવન ઉપર થઈ છે અને આની અસર છે એ સમગ્ર વિશ્વના માનવ જીવન ઉપર થઈ છે. એટલે વ્યક્તિ છે એ અપડેટ રહેતો થઈ ગયો છે, બરાબર. દરેકને સમયની વેલ્યુ જે છે જાણવા મળી છે, અથવા તો કંઈ પણ જે છે નવું નવું જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, બરાબર. આવું પણ કહી શકાય. એટલે એના પર જોવા મળે છે પ્રાચીન સમયમાં સંદેશા પહોંચાડવા રૂબરૂ જવું પડતું હતું અને ખૂબ જ સમય જતો હતો, જ્યારે આજે વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવા સામાજિક સમૂહ સંચાર માધ્યમો ઝડપથી જગતને જોડે છે. પહેલાથી સંદેશો પહોંચાડવા આપણે રૂબરૂ જવું પડતું, બરાબર. પછી જે છે એમાં સમય વધારે પડતા પ્રમાણમાં જે છે બગડતો, કેમ કે ક્યારેક એક ફોનની એક સુવિધા નહોતી અથવા તો ટપાલની સુવિધા હોય તો ટપાલ પણ 1-2 દિવસે એમ પહોંચતી, બરાબર. તાર અત્યારે જે આપણે ફેક્સ કહેતા હોય, બરાબર, પહેલા તો તારની સુવિધા હતી તો તાર પહોંચતા પણ જે છે એ સમય લાગતો હતો, બરાબર. વધારે પડતો સમય લાગતો, અથવા તો કંઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો રૂબરૂ જવું પડતું હતું, બરાબર. તો એમાં જે છે વધારે પડતો સમયનો શું થતો હતો, બગાડ થતો હતો. એને સરખામણીમાં આજે છે વર્તમાનપત્રો હોય, બરાબર. કાલે જે કઈ ઘટના બની હોય આજના છાપામાં આજે સંપૂર્ણપણે આવી જાય હોય કે વર્તમાનપત્રોમાં જુદા જુદા છે એ વર્તમાનપત્રો આવે છે. પછી આ ઉપરાંત છે ટેલિવિઝન, બરાબર. તો ટીવીમાં જે છે સતત સમાચારની કોઈ પણ ચેનલો હોય ત્યાં અત્યારે આપણને જે નગર આપણને કેમ ખબર પડે કોરોનાના આંકડા કેટલા થયા, અત્યારે આપણે લાઈવ જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા બધું, બરાબર. કેટલી કલાકમાં જે છે કેટલા કોરોનાના કેસ વધ્યા બધું સાંજે આખો આંકડો દર્શાવવામાં આવે છે કે કયા જિલ્લા પ્રમાણે, પછી જિલ્લામાં કે કયા વિસ્તારમાં આવ્યા, આ બધું જ છે અપડેટ આપણને જોવા મળે છે. અને મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર, બરાબર, આ બધા સામાજિક સંચાર માધ્યમો ઝડપથી જગતને જોડે છે અને આ બધા જે સમૂહ માધ્યમો હોય એ ઝડપથી છે એ જગતને જોડતા હોય છે એવું જોવા મળે છે. દુનિયાના કોઈ એક ખૂણે બનેલી ઘટનાની માહિતી બીજી મિનિટે દુનિયાના લોકો પાસે ઘર બેઠા પહોંચી જાય છે અને તેની સામેની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી પ્રાપ્ત થતી જાય છે, બરાબર. દુનિયાના કોઈ પણ એક ખૂણે બનેલી ઘટના હોય એ ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે અને બીજી જ મિનિટે એની પ્રતિક્રિયાઓ પણ આપણને સામે જોવા મળે છે. દાખલા તરીકે હમણાં જો ગલવાન ઘાટીમાં જે છે એ હુમલો કર્યો અને ચીનના લોકોએ શું નાખ્યા, ત્યાં ટેન્ક નાખ્યા હતા, બરાબર. તો એ બધાને જે છે સમૂહ માધ્યમો દ્વારા ઝડપથી માહિતી મળી ગઈ હતી કે નહીં, તો એની પ્રતિક્રિયાઓ જે છે એ જોવા મળી હતી કે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કર્યો લોકોએ, બરાબર. એમાં મોટા વેપારીથી માંડીને આપણે જે છે મોબાઈલ યુઝર્સ હોય બધાએ, બરાબર, નાના જે છે બધા લોકોએ શું કર્યો હતો, ચીનની જે એપ હતી, કોઈ પણ વસ્તુ હતી એની પોતે પણ ખોટ ખાઈને, બરાબર, વેપારી પોતે તો ખોટ ખાઈને જે છે આ વસ્તુઓનો શું કર્યો, બહિષ્કાર કર્યો, એનો વિરોધ દર્શાવ્યો કે કેમ કે એ જે જમીન આપણી હોય એના ઉપર જે છે લોકો કબજો જમાવવા આવ્યા છે, બરાબર. એટલે સમગ્ર દેશમાં જે છે આની પ્રતિક્રિયા જોવા મળી હતી. ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં મિલિટરીના જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને કરેલી મદદનું પ્રસારણ જોઈ યુવા પેઢીમાં આર્મી પ્રત્યેના વલણો વધુ વિધાયક અને દ્રઢ બન્યા. જો આમાં એક એવું ઉદાહરણ આપ્યું છે કે કોઈ ઉત્તરાખંડમાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, બરાબર, તો ત્યારે જે છે એ પરિસ્થિતિ કેવી થઈ ગઈ હતી, એકદમ વિકરાળ બની ગઈ હતી, બરાબર. ત્યારે જે છે મિલિટરીના જવાનો હતા, બરાબર, એને શું કર્યું કે પૂરમાં જે ફસાયેલા લોકો હતા, બરાબર, એને પોતાના જીવના જોખમે એ લોકોને બચાવવા માટે મિલિટરીના જવાનોએ સારો એવો ફાળો આપ્યો હતો, બરાબર. તો આનું પ્રસારણ ઉત્તરાખંડના લોકોમાં તો જે છે મિલિટરી વાળા યુવાનો પ્રત્યે વિધાયક વલણ વિકસ્યું છે, સાથે સાથે દેશમાં દરેક ખૂણે, બરાબર, કે આ જે છે પ્રસારણ કરવામાં, આ પૂરનું જે છે પ્રસારણ કરવામાં આવ્યું હતું કે લોકોએ આવી રીતે સમસ્યાગ્રસ્ત હતા અને મિલિટરીના જવાનોએ આવી રીતે એને મદદ કરી રહ્યા છે, બરાબર, એનું પ્રસારણ થાય. તો આ બધા લોકોમાં જે છે મિલિટરીના જવાનો પ્રત્યે કેવા વલણો વિકસ્યા, વિધાયક અને એકદમ દ્રઢ બની ગયા કે આ લોકો જે છે સમયના સંકટે કોઈ રક્ષણ કરતું હોય તો કોણ છે, મિલિટરી વાળું છે, બરાબર. આવું જે છે એ પ્રતિક્રિયા જોવા મળી હતી અને યુવા પેઢીમાં આર્મી પ્રત્યેના વલણો છે વિધાયક અને દ્રઢ બન્યા. એટલે યુવા પેઢીમાં જે છે હવે મોટા ભાગના લોકો, પહેલા જે છે એવું હતું કે આર્મીમાં જે છે એક ઘરમાંથી છે એક અમુક વ્યક્તિને જવા પણ દે, ન જવા દે, કેમ કે બોર્ડર ઉપર સતત જે છે પહેલા જ તે પોતાનો જીવ રાખીને ત્યાં લડવાનું હોય છે, બરાબર. એટલે ઘણાના જે છે એ ત્યાં આગળ હિંમતભર્યું કાર્ય કરવાનું હોય, એટલે ઘણાને જે છે ઘરેથી નતા જવા દેતા. પરંતુ હવે જે છે આવી બધી પરિસ્થિતિ પ્રસારણ કરવામાં ને એમાં એટલે દેશ સેવા માટે જે છે દરેક યુવાનો તૈયાર થયા છે, બરાબર, હાલમાં. તો આ એક વિધાયક વલણ જે છે એ
દર્શાવે છે. સરકારી યોજનાનો પ્રચાર અને પ્રસાર માટે પ્રસારણ થયા કરતું હોય ત્યારે લોકોમાં સરકાર પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. સરકારી કોઈ પણ યોજના હોય બરાબર, તો એનું સતત પ્રસારણ થતું હોય તો સરકાર પ્રત્યે લોકોમાં કેવા વલણો જોવા મળે છે? વિધાયક વલણો જોવા મળે છે. દાખલા તરીકે હમણાં તે જે છે ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી, આ ઉપરાંત છે વન નેશન વન રેશન કાર્ડ જે છે એના પ્રત્યે મફત અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું બરાબર. તો આની જે છે ઈ ઉપરાંત જે છે સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરાબર, તો ઈ લોકોને છે રોજગારી પૂરી પાડવામાં આવે. તો આ બધી જે છે ઈ યોજનાઓ હોય બરાબર, તો એનું સતત શું થતું હોય? પ્રસારણ થતું હોય. આપણે કે ટીવી જોતા હોય, મૂવી જોતા તો વચ્ચે એડવર્ટાઇઝ દ્વારા જે છે આનું પ્રચારણ થતું હોય કે ન થતું હોય. પછી પોસ્ટરો દ્વારા આપણા ગામમાં જેમ ક્યાંક કંઈક ને કંઈક પોસ્ટરો દ્વારા, પછી આવા જે જુદા જુદા સમૂહ સંચાર માધ્યમના જે સાધનો છે બરાબર, વોટ્સએપ ફેસબુક બરાબર, તો એના બધા ઉપર જે છે આવા મૂકવામાં આવે તો એના પ્રત્યે તો એ બધી જાહેરાતો જોઈને આપણા પ્રત્યે સરકાર પ્રત્યે આપણે વિધાયક દ્રષ્ટિકોણ રાખીએ છીએ કે નહીં, કે આ સરકાર જે છે કામ કરે છે અને આપણે છે ભવિષ્યમાં આવી સરકારની જરૂર છે બરાબર. તો એના આપણા મનોવલણો સરકાર પ્રત્યે કેવા જોવા મળે? વિધાયક જોવા મળતા હોય એવું બને છે. મનોવલણો વ્યક્તિના વર્તનને દિશા આપે છે અને મનોવલણો છે વ્યક્તિના વર્તનને દિશા આપે છે અને સામાજિક વિકાસમાં આવા વલણો વિધાયક અને નિષેધક અસરો જન્માવે છે. માટે નિષેધક મનોવલણોમાં પરિવર્તન કરી વિધાયક વલણોનો વિકાસ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. એટલે કોઈ પણ વિધાયક અને નિષેધક વલણો છે ઈ દરેક માનવ વર્તનને દિશા આપે એટલે આપણા ઉપર જે છે અસરો તો પાડે છે. એટલે શું કરવાનું કે નિષેધક મનોવલણો બને એટલા ઓછા કરવાના અને વિધાયક મનોવલણો છે વિકસાવવામાં આવે તો જે છે મનોવલણનો વિકાસ થાય છે અને મનોવલણો સંપાદિત થાય છે. તે સતત ઘડાય છે, તેમાં બદલાવ પણ લાવી શકાય છે અને સતત ઘડાય છે એટલે એમાં બદલાવ પણ લાવી શકાય છે. તો આપણે મનોવલણમાં બદલાવ લાવવો હોય તો કઈ પરિસ્થિતિ બરાબર, કેવી પરિસ્થિતિ હોય તો એમાં જે છે આપણે મનોવલણમાં પરિવર્તન લાવી શકીએ. તો હવે આપણે જે છે મનોવલણ પરિવર્તનની રીતો જોઈશું આગળ.